કાજુ ગાંઠિયાનું શાક ખાઈએ છીએ. તમે અહીંયાનો ટેસ્ટ જોશો ને સાહેબ, એટલે તમને આમ કે ઘરની ફિલિંગ કરતા હોય કે ગામડામાં જે ભોજન જમતા હોય એવો તમને ટેસ્ટ આવશે. વર્ષમાં મને એવો પહેલો અનુભવ છે કે એટલું ડીશમાં હું લઈને પહેલી વાર મારા રેસ્ટોરન્ટ જમતો હોય અને ટેબલ ઉપર જમવાનો જે આજ મજા છે એ આજ યાદગાર રહી જશે. રાજભાઈ સાથે જે જમવાની આજની મજા છે એ અમારી યાદગાર રહેશે જીવનભર. જય માતાજી, જય મોગલ. વેલકમ બેક ટુ માય ચેનલ રાજ ગોહિલ વ્લોગ્સ. આજે હું કે એવી જગ્યાએ આવ્યો છું ને તમારા માટે એક નવો કોન્સેપ્ટ છે ને એક શીખવા જેવી બાબત છે કે 230 રૂપિયામાં અનલિમિટેડ દેશી ભાણું છે અહીંયા. અને અત્યારે હું પહોંચ્યો છું બાપા સીતારામ કાઠિયાવાડી રેસ્ટોરન્ટની અંદર અને મારી સાથે છે હાર્દિકભાઈ. હાર્દિકભાઈ જય માતાજી. જય બાપા સીતારામ. બાપા સીતારામ. આમની કહાની કંઈક અલગ જ છે કે એક પોતે વિદ્યાર્થી હતા, સ્ટુડન્ટ હતા. હા. અને ધીમે ધીમે કરીને લોકોને ખવડાવવાનો શોખ હતો. તો 100%. તમે માહિતી થોડીક આપો કે તમે એ વાતમાં કઈ રીતના શું હતું ને આવી રીતના આગળ વધ્યા. કે ફર્સ્ટ ઓફ ઓલ અમે કહેવા જઈએ તો અમે અહીંયા પહેલાં સ્ટુડન્ટ તરીકે ભાવનગરમાં આવેલા, એટલે અહીંયા પહેલાં મેં બીએસસી કેમેસ્ટ્રીમાં એડમિશન લીધું. બરાબર. અને પછી ધીમે ધીમે કરતાં અમને બહાર જમતા પણ બહાર જમવામાં કંઈ મજા ન આવતી. બરાબર. પછી ધીમે ધીમે કરતાં એવો વિચાર આવ્યો કે ભાઈ ચાલો ને આપણે કંઈક એવું કરીએ કે ભાઈ આપણું જમવાનું થાય અને બીજા સ્ટુડન્ટને પણ સારું મળી રહે. એ માટે ધીમે ધીમે અમારી પહેલું પગથિયું કે ભાઈ ત્યાંથી આપણે શરૂઆત કરીએ એમ. અને પહેલેથી આમ પણ એટલો બધો શોખ કે ઘરનું વાતાવરણ એ પ્રમાણનું કે બધાને ખવડાવીને રાજી થવાનું. મહેમાન આવ્યો હોય તો કે ભાઈ ઘરે મહેમાન આવ્યા તો બધાને બહુ ગમતું, ખવડાવું પીવડાવું આ છે તે છે. એટલે પછી ઘરે મમ્મી પપ્પાને જોઈને પછી પ્રેરણા મળેલી કે ભાઈ આપણે આવું કાંઈક કર્યું હોય તો સારું રહે. મમ્મીનો એવો શોખ કે ભાઈ આવું ખવડાવવાનો, એટલે મને અહીંયાથી પ્રેરણા મળે કે ભાઈ હું કંઈક આવું કરું કે ભાઈ આપણે માણસને કેમ બધાને વધારે ખવડાવી શકીએ ને કેમ માણસ સાથે આપણે વ્યવહાર કરી શકીએ એમ. એટલે પછી ધીમે ધીમે અમારી જે શરૂઆત હતી એમાં અમે આગળ વધતા ગયા અને પછી ધીમે ધીમે અમને સફળતાના શિખરો સર કરતા ગયા. અને જેમ જેમ માણસનો જેમ જેમ સપોર્ટ મળતો ગયો એ પ્રમાણે અમે આગળ વધતા ગયા અને અમને કસ્ટમરનો એટલો બધો પ્રતિસાદ મળ્યો કે ભાઈ અમે જે ક્વોલિટી બનાવીએ છીએ એ એકદમ સુપર બેસ્ટ ક્વોલિટી બનાવીએ છીએ. કસ્ટમરનું પણ એટલા અહીંથી જમીન જે રાજી થાય છે એના ઉપરથી અમને ખબર પડે કે ભાઈ અમે જે ક્વોલિટી બનાવીએ છીએ કસ્ટમરને સારી લાગે છે એમ. તો ઓમ તમે અહીંયા ખાલી વિઝિટ કરવા આવ્યા હતા અથવા ભણવા આવ્યા હતા? કોલેજ કરવા આવ્યા હતા. ઓમ તમે કયા ગામના મૂળ? અમારું મૂળ ગામ છે સાવરકુંડલા તાલુકાનું વંડા ગામ. બરાબર. ને ફેમિલી બધું ત્યાં? ફેમિલી બધું ત્યાં છે. અમે અત્યારે અહીંયા એક જ રહીએ છીએ. અત્યારે એ વાતને કેટલા વર્ષ થયા? એ વાતને આશરે ગણો ને તો 6 વર્ષ જેવું થયું, પણ રેસ્ટોરન્ટ જે અમે ચલાવીએ છીએ એને 5 વર્ષ પૂર્ણ થયા છે. અચ્છા. હા. તો ભાઈ અત્યારે જે અહીંયા હાર્દિકભાઈ ઓનર છે, પણ તમને એવું નહીં લાગે કે ભાઈ ઓનર છે પોતે પીરસે છે, પોતે અહીંયા રસોઈ બનાવે છે અને કસ્ટમરને બધાને જમાડીને પછી લાસ્ટમાં જમે છે? પણ એટલો બધો શોખ જ છે કે ભાઈ માણસોને જમાડવા છે એમ. પહેલેથી સદગુરુ મહારાજ શ્રી બજરંગદાસ બાપાની એવડી કૃપા છે અને બસ માણસોને જમાડીને જે માણસ અહીંથી જે રાજી થઈને જાય છે ને એ અમારા માટે બહુ મોટી વસ્તુ, પૈસા કરતાં મોટી વસ્તુ એ છે. માણસને મોટી હોટલોમાં પૈસા દેતા જે સંતોષ નથી મળતો એમ, કે હાશકારો નથી થતો, ઓટકાર નથી થતો, હાશકારો ખાઈને જાય છે. પણ માણસ અહીંયા છે ને પૈસા દઈને જવા છતાંય એમને એટલા આશીર્વાદ આપીને જાય છે કે ભાઈ અમે અહીંયા જે જીમાં છીએ ને કે અમે ક્યાંય જેમ કોઈક વેવાઈની ઘરે ગયા હોય ને કેમ તાણ કરીને જમાડતા હોય એ રીતે અમે માણસોને જમાડીએ કે ભાઈ આપણા મહેમાન છે. એ રીતે કોઈ સાથે અમે કસ્ટમર જેવો ક્યારે કોઈ દિવસ વ્યવહાર જ નથી કર્યો. પરિવાર જેવી બધા સાથે લાગણી અને ભાવ પ્રેમ
તો આજે સરસ મજાની વાતો સાથે આજે આપણે જમવાના છે દેશી કાઠિયાવાડી ભોજન અને અહીંયા કેટલી વસ્તુ વેરાયટી અહીંયા અવેલેબલ છે એ આજે આપણે જોવાના છીએ. 30થી પણ વધારે અહીંયા વાનગીઓ પીરસવામાં આવે છે અને ભાઈ પોતે પણ પીરસે છે, લોકોને પરાણે તાણ કરીને ખવડાવે છે. સાચી વાત ને? સાચી વાત. બીજી એક રાજભાઈ હું તમને એક વાત કરતા એ પણ ભૂલી ગયો કે આપણે 5 વર્ષની અંદર જે 10 વર્ષથી નીચેના બાળકો એમના ક્યારે આપણે પૈસા લીધા નથી. અચ્છા. કેમ કે અત્યારે આ જમાનાની અંદર જે બાળક છે એ ચાઇનીઝ પંજાબી તરફ જે વળતું જાય છે, પણ જે આપણી ઓરિજિનલ જે કાઠિયાવાડી થિયરી છે એ અત્યારે, કેમ કે અત્યારે બધા સિટીની અંદર છે એ કોઈને રોટલા આવડતા નથી, પણ જે બાળકો છે એને ખ્યાલ નથી કે રોટલા શું કહેવાય, રીંગણા શું કહેવાય, આ છે તે છે. એટલા માટે બાળકોના પૈસામાં નથી લેતાનું કારણ એ પણ એક છે કે બાપાની કૃપા છે અને બાળકોને આપણે જેટલા ફ્રીમાં જમાડીએ એટલું સારું એમ. અને એક એ પણ એક સંદેશો દેવા માંગીએ કે ભાઈ બાળક અહીં આવે અને એને સ્પેશિયલ ડીશ આપવાની રાજભાઈ. ઓહો. કે ભાઈ એને એના પૈસા આપણે નહીં લેવાના. બરાબર. કે બાળક જ્યાં સુધી કાઠિયાવાડી છે પ્રિફર નહીં કરે કે ભાઈ આને શું કહેવાય એમ, ત્યાં સુધી એને ખબર નથી પડે કાઠિયાવાડી. બાકી અત્યારે છોકરાઓને તો ચાઇનીઝ છોકરાને ચાઇનીઝ પંજાબી સિવાય બીજું કંઈ નથી ભાવતું. નથી ભાવતું એમ. એટલે આ વસ્તુ આપણી કાઠિયાવાડી કલ્ચર શું છે હા એને ખબર એક કાઠિયાવાડી કલ્ચર શું છે એના માટે અમે આ એક કોન્સેપ્ટ પણ મૂકેલો છે. કેવું લાગ્યું છે? હું મોવાથી ડૉક્ટર વિજયભાઈ હાજરા. અચ્છા. અમારે બેબીની આવતીકાલે છે પ્રધાનમંત્રી સ્કૂલમાં મિટિંગ છે, વાલી મિટિંગ, એટલે વાલી મિટિંગ માટે અમે આવ્યા છીએ. અને અમારા મિત્ર એક કેતનભાઈ એ અમને સજેસ્ટ કર્યું હતું, કેતનભાઈ LIC વાળાએ બાપા સીતારામમાં તમે જમવા જશો, તમે જમવા અહીંયા આવ્યા છે, અહીંયા પહેલી વખત આવ્યા છે. અને સૌથી સારામાં સારું અત્યાર સુધીમાં અમે જમ્યા હશું, ઘણી જગ્યાએ જમ્યા હશું, ભાવનગરમાં પણ જમ્યા હશું, બીજી અધર જગ્યાએ પણ જમ્યા હશું, પણ અમને સૌથી સારામાં સારું જમવાનું આજે અહીંયા લાગ્યું છે. આજે અમારો દીકરો રાજન હાજરા, એનો બર્થડે છે, એટલે બર્થડે માટે અમે આવ્યા છીએ અને ખૂબ સારું જમવાનું લાગ્યું. સરસ. હેપી બર્થડે ભાઈ. આ જગ્યાના બાપા સીતારામ રેસ્ટોરન્ટના માલિકનો ખૂબ ખૂબ આભાર. ખૂબ સારું જમાડે છે. હું લોકોને અપીલ કરું છું કે ભાવનગરમાં આવો તો અવશ્ય એક વખત અહીંયા જમવા માટે પધારજો. થેન્ક યુ. અત્યારે અમારા સ્ટાફ માટે અત્યારે મકાઈનું સબ્જી બનાવેલું છે અને અત્યારે લાઈવ ગરમા ગરમ તમે જોઈ રહ્યા છો. અત્યારે આપણે આવી ગયા છે કિચનમાં અને અમારી સાથે જોડાઈ ગયા છે ભાણુભાઈ. જય માતાજી ભાઈ. જય માતાજી. તો આજે આપણે માજી અહીંયા રોટલા બનાવે છે, તો શરૂઆત કરીએ આપણે ક્યાંથી કરશો? ચાલો બતાવો. શરૂઆતમાં તો તમને અહીંયા દેખાય છે દેશી ભઠ્ઠામાં જે આ મારી સાહેબ રોટલા બનાવે છે અજા અને એ આપણે ભાઠા ઉપર, આપણે ચૂલા ઉપર ચૂલા ઉપર, અને આ મારી ભાખરી બનાવે છે, ઓલા મારી રોટલા બનાવે રોટલા. અને આ સબ્જી જે છે ને હા હા. એ પણ બધી આપણે ચૂલા પર જ બને એમ. અરે વાહ. આ ચૂલા પર આપણે બનાવેલા રીંગણા છે, આખા રીંગણા? આખા રીંગણા. અરે વાહ. આ ચૂલા ઉપર જ બનાવો છો? ચૂલા પર જ. વાહ. અને આ તો પરમિનન્ટ હોય જ છે ને? પરમિનેટ ડેલી ડેલી હોય? ડેલી એક શાક હોય, 3 શાક બદલી જાય, બરાબર. એક શાક ડેલી હોય. બરાબર. તો આજનું મેનુ શું છે આપણે? આજનું મેનુ જોઈએ રીંગણા છે, એક આ રીંગણા છે અને આ ઢોકળી છે, બરોબર, રજવાડી ઢોકળી. હા, રજવાડી ઢોકળી. હા, હા, એ પણ ચૂલા પર બનાવું. બરાબર. આ કાજુ ગાંઠિયા. હા, કાજુ ગાંઠિયા. વાહ. આ લસણિયા બટેટા છે. લસણિયા બટેટા, નાની બટેટી જે આવે. બરાબર. છે આપણે ગરમ સ્વીટ છે આ. બરાબર. લચકો છે કે શું છે? લસકા સ્વીટ છે. લચકા સ્વીટ. બરાબર. મગનો શીરો. મગનો શીરો. પછી આ આપણે કઢી છે. ને આપણે સાંજે કઢી. કઢી ખીચડી તો અહીંયા હોય જ. કઢી ખીચડી ડેલી. બરાબર. ચાટ છે, પૂરી ચાટ. ચાટ પણ અહીંયા જ બનાવો? હા, ચાટ અહીંયા જ પણ બનાવી. અને ચટણી ને એવું બધું છે. આ ફરસાણ એ પણ અહીંયા હોય છે? ફરસાણ અહીંયા બનાવે, એ બીજા લોકો બનાવે છે. ભણભાઈજી કેટલી વસ્તુ છે આપણી આગળ? આપણે બે રાજભાઈ ઘણી વસ્તુ છે. કાઠિયાવાડીમાં તમે આવ્યો હોય તો કાઠિયાવાડમાં કઈ રીતનું હોય એ રીતનું આપણે બધું, બધી વસ્તુ કઈ ઘટે જ એમ. નહીં. વાહ. અને અહીંથી આપણે પહેલેથી શરૂ કરો તો સલાડ. અચ્છા. આ સિંગ ટમેટા વાળો સલાડ છે. સિંગ ટમેટા વાળું? સિંગ ટમેટા. ઓહો. પછી આ ફ્રૂટ રાયતું દહીંનો આવે. આ ફ્રૂટ રાયતું? હા, એ પણ આપણું સ્પેશિયલ છે આ હોટલ. આ ઉપર કેળાની વેફર છે? કેળાની ઉપર વેફર. વાહ. પછી આ બાજુ તમે વી આવો, ઓહ. આ માખણ છે. આ માખણ? ગીર ગાયનું માખણ આપણે તબેલામાંથી આવે, એ પણ અનલિમિટેડ? અનલિમિટેડ. વાહ. અને અથાણા ને એવું બધું છે. અથાણા તમને 5-6 પ્રકારના મળી જતા હોય છે અલગ અલગ, જેમ કે રાયતા રાયતા મરચાં મરચાં છે. આ કયું છે? એ મરચાંનું, લાલ મરચાં. લાલ મરચાંનું અથાણું છે. કેરીનું. આ કેરી ગુંદાનું અથાણું છે. અને કેરીડા. આ કૈડા છે.
આ કેરીનું આવી ના લસણ આ લસણ, વાહ. ખાસ એક વસ્તુ એવી છે ભાણુભાઈ, આજે તમારી અહીંયાની ફેમસ વસ્તુ કઈ છે? ફેમસ તો અમારા રેસ્ટોરન્ટની અંદર બાપેશ્વરમાં ફેમસ તો મઠ્ઠો છે, મઠો. રાજમો. મઠો તો હોય જ. એ પણ અમે અહીંથી લોન્ચ કરી અહીં જ બનાવી. બરાબર. આ મઠામાં શું શું વસ્તુ પડે? આ મઠ્ઠો છે, આ ઓરિજિનલ મઠો. આ ઓરિજિનલ મઠ્ઠો. આમાં છે ને ડ્રાય ફ્રૂટ મઠ્ઠો કહેવાય ને. અચ્છા. આની અંદર દ્રાક્ષ, કાજુ, હા. અંજીર બધું હોય. બરાબર. અને આ પાઇનેપલ મઠ્ઠો છે, પાઇનેપલ. એટલે અલગ અલગ ફ્લેવરના બનાવો? અલગ અલગ ફ્લેવર. 2 ફ્લેવર છે આપણી પાસે અત્યારે હાજરમાં. બરાબર. ઉગડી જાઓ બતા. ને બોગણીના તો થપ્પા લાગ્યા છે અહીંયા. ટેબલ ઉપર એક કાઉન્ટરમાં મૂકી જ દેવા. એક સાથે અનલિમિટેડ? અનલિમિટેડ બધી વસ્તુ unlimited. કાંઈ ઘટવું જ Totally નહીં. વસ્તુ. સીતારામ બોલો હવે. સીતારામ. વાહ વાહ. અહીંયા તમે જુઓ લાકડાના ભઠ્ઠા ઉપર રંધાતું હોય છે 24 કલાક. 24 કલાક નહીં પણ નાઇટ ટાઈમમાં. 3 વાગ્યાથી 7:30 સુધી. ઓકે. તો હવે અમે જમી લઈએ. મને ભૂખ લાગી, તમે આટલી બધી વસ્તુ બતાવી તો. પધારો હાલ. ઓકે. સરસ મજાની જે 230 રૂપિયામાં અનલિમિટેડ ભોજન જમવાનું છે. આજે તમે જોયું હશે કે હાર્દિકભાઈ પોતે ઓનર હોવા છતાં લોકોને પીરસે છે, તમે જોવો છો વિડીયોની અંદર. ને આજે એમની થાળી મેં આજે એમને પીરસી છે. એટલે હાર્દિકભાઈ, આજે કેવું ફિલિંગ થાય છે કે આવી થાળી આમ પીરસી તો? અરે 5 વર્ષમાં મને એવો પહેલો અનુભવ છે કે એટલું ડીશમાં હું લઈને પહેલી વાર મારા રેસ્ટોરન્ટની અંદર જમતો હોય અને ટેબલ ઉપર જમવાનો જે આજ મજા છે એ આજ યાદગાર રહી જશે. રાજભાઈ સાથે જે જમવાની આજની મજા છે એ અમારી યાદગાર રહેશે જીવનભર. તમારું જે એવું પહેલેથી નાનેથી જે સ્ટુડન્ટ હોવા છતાં તમને આવો આઈડિયા આવ્યો ને ઘણા બધા કસ્ટમરો અહીંયા આવે છે જમવા માટે, તો જેન્યુઅન પબ્લિક જ છે? હા, 100%. કે તમારો ટાઈમિંગ એ રીતના છે કે ભાઈ ફોન કરીને ઓર્ડર આપો હા, કે 5 વાગ્યા સુધી ઓર્ડર લેવામાં આવે? અહીંયા જે વ્યક્તિ ઓર્ડર લખાવીને જમવા માટે જે ઓર્ડર લખાવે એને આપણે ફરજિયાત જમવા માટે પ્રિપેર કરીએ જ છીએ. બરાબર. ને તમારી પાસે તો લગભગ 30થી વધારે આઈટમો હશે અનલિમિટેડ કોન્સેપ્ટની અંદર. હા. અને 230 રૂપિયામાં તમે આ સારું ભોજન જમાડો છો. 4 જાતની સબ્જી છે. હા. તમે જોવો છો જે આખા રીંગણા એમના ફેવરિટ છે અહીંયા, કે આખા રીંગણાની સબ્જી હોય જ છે. હા, ડેઈલી હોય. અને રોજે રોજના મેનુ ફરતા હોય છે. આજે છે રીંગણા તો હોય જ છે એમના. આજે છે આલુ, જે આખા જે બટેટી કહેવાય. લસણ. ને આજે આ કયું છે? કાજુ ગાંઠિયા. કાજુ ગાંઠિયા છે અને ઢોકળી છે. ફરસાણની અંદર મેથીના ભજીયા છે, મરચાંના ભજીયા પણ હોય છે, કાચું સલાડ છે
જે સિંગવાળું, અને આ છે આથેલા મરચાં સાથે કૈડા, ભાખરી, રોટલી અને રોટલો. તમને ટોટલી વસ્તુ અહીંયા મળી જાય છે. અને એમનું જે ફેવરિટ છે અહીંયાનું, આપણે શું હતું સ્વીટમાં, રાજભોગ મઠો. મઠો. હા, મઠાઈ પાછા બે પ્રકારના છે, એક પાઇનેપલ અને રાજભોગ. રાજભોગ છે. તો આજે આપણે હરિહર કરીએ બાપા સીતારામ. બાપા સીતારામનું નામ લઈને આજે મને આનંદ થાય છે કે આજે હાર્દિકભાઈ મારી સાથે જમવા બેઠા છે, અને આજે સરસ મજાનું આપણે પીરસીને આજે આપણે એને જમાડીએ. અને તમે પણ અમારે ત્યાં પધાર્યા તે બદલ તમારો પણ ખૂબ ખૂબ આભાર. બસ તમારો અને સપોર્ટ તમે અમારા મહેમાન બન્યા તેથી અમે ખૂબ ગૌરવની લાગણી અનુભવીએ છીએ. વાહ વાહ. ને ખાસ કરીને અમને લીયાવાળા ઓમભાઈ, હા, કે ઓમભાઈ અમને સજેસ્ટ કર્યું હતું કે ભાઈ આ જગ્યાએ આવજો, અને તે પછી આપણે મિત્રતા બંધાણી 100%, કે ભાઈ હાર્દિકભાઈનું માણસ, તમે અહીંયા આવશો ને ત્યારે તમને માણસની પારખાની ખબર પડશે કે ભાઈ નજીક આવશો ને ત્યારે ખબર પડશે કે કયો માણસ કેવો છે. આ ભગવાનના ઘરના માણસ છે હાર્દિકભાઈ, અને લોકોને જમાડીને પછી જમવા બેસે છે, કે આજ મારી સાથે જમવા બેઠા છે. પણ સદગુરુ મહારાજ શ્રી બજરંગદાસ બાપાની કૃપા છે ને આપણે બધાને બસ જો આખી જિંદગી આ રીતે જમાડવું છે. અને બાપા પાસે આપણે લાઈફ ટાઈમ જ પ્રાર્થના કરીશ, પૈસા મળે કે ન મળે એની કોઈ ચિંતા નથી. પણ ટૂંકમાં બધાને જે અહીંથી માણસો જે જમીન જે રાજી થઈને જાય છે, બસ એ લાઈફ ટાઈમ માટે અમે એ જ માગીએ કે ભાઈ બાપા આજે અમે જમાડીએ છીએ એ અમારો રોટલો અમર રહેવો જોઈએ હંમેશા. વાહ વાહ વાહ, બહુ મસ્ત વાત કરી હાર્દિકભાઈએ. ને અત્યારે જે આપણે કાજુ ગાંઠિયાનું શાક ખાઈએ છીએ, તમે અહીંયાનો ટેસ્ટ જોશો ને સાહેબ, એટલે તમને આમ કે ઘરની ફિલિંગ કરતા હોય કે ગામડામાં જે ભોજન જમતા હોય એવો તમને ટેસ્ટ આવશે. જે બગદાણા બાપા બજરંગદાસ બાપાએ એમના પૂરેપૂરો હાથ છે એમના ઉપર, કે કઈ રીતના પૂરું પડે છે, કેટલા લોકો આવે છે કંઈ ખબર જ નથી. બરાબર ને? બાપા સીતારામ. અને અહીંયા કાજુ ગાંઠિયાનું શાક અત્યારે મને મસ્ત લાગ્યું છે, કારણ કે ચટપટું છે, સ્પાઇસી છે, ને કોઈ જાતના ગરમ મસાલા એડ નથી કરે. નહીં, કોઈ પણ વસ્તુની અંદર અમારા કેમિકલ કે ગરમ મસાલા, ફૂડ કલર યુઝ કરવામાં આવતા જ નથી. બધું જે નેચરલ જે કાઠિયાવાડી ટેસ્ટ છે એ અહીંયા બધા તમને મળી રહેશે. ને અહીંયા પાછા રોજે રોજના મેનુ અલગ અલગ હોય છે, કે પર ડે અલગ અલગ મેનુ ચેન્જ થતા હોય છે. ડેલી માટે બધું ચેન્જ થતું હોય છે. સ્વીટ, ફરસાણ. ને એમનું મોસ્ટ ફેવરિટ છે આ જે આખા રીંગણાનું શાક. એ તો હોય ને હોય જ છે. ટોપ છે. તમે અહીંયા જુઓ, કસ્ટમર જુઓ કે અહીંયા લોકો આવતા હોય છે ફેમિલી સાથે, અહીંયા બેસવાની સુવિધા સારી છે, લોકો બારથી આવીને વિઝિટ કરતા હોય છે. અને હમણાં એક તો તમે ભાઈનું રિવ્યૂ જોયું કે મહુવાથી સ્પેશિયલ આવ્યા હતા, તો એ ભાઈને પણ મજા આવી ગઈ ખાવાની. અને આજે એમના સનનો બર્થડે હતો, એટલે બર્થડે પાર્ટી પણ એન્જોય કરી શકો છો અહીંયા. બસ અહીંયા છે એ માણસ જમીને જે રાજી થઈને જાય છે, બસ એ જ અમારા માટે મહત્વની વસ્તુ છે. એ બાપાની કૃપા છે અમારા. કૃપા છે પૂરેપૂરી, કે ભાઈ માણસ હોટલમાં જતા પૈસા દેતા માણસને સંતોષ ક્યાંય થતો નથી. પણ અહીંયા જે માણસ આવે એ જમીન જેટલો રાજી થઈને જાય છે ને એ અમારા માટે બહુ મહત્વની વસ્તુ છે. વાહ. અહીંયા જે આવે છે એને અમારા મહેમાન તરીકે, જેમ કે કોઈ કસ્ટમર તરીકે કોઈને અમે કોઈ દી ઉદ્બોધન કર્યું જ નથી. એમ કે અહીંયા જે માણસ આવ્યો કે આપણા ઘરે કેમ મહેમાન થઈને જે માણસ આવ્યો એ રીતે બસ જમાડવાનું, બીજી વાત નહીં. આટલી બધી વસ્તુ 230માં અનલિમિટેડ કોન્સેપ્ટમાં તમને આવું ભાવનગરમાં લગભગ જગ્યાએ ઓછી જગ્યાએ જોવા મળશે ને હશે જ નહીં મારા ખ્યાલથી તો. ને તમને સ્વીટથી માંડીને જે કહેવાય ને ગામડાની ફીલ થાય, બધી વસ્તુ અહીંયા મળી જાય. અને દરેક ક્વોલિટીની અંદર અમારી 100% ગેરંટી રહેશે. કોઈ પણ ક્વોલિટીની અંદર તમને મજા ન આવે તો તમારા ડીશના પૈસા અમે પ્રેમથી તમને સામેથી નહીં લઈએ. વાહ ઓમભાઈ, સોરી હાર્દિકભાઈ, કારણ કે આજે એમને આજે બટેટા છે, આખા રીંગણાનું શાક છે અને કાજુ ગાંઠિયાનું શાક છે. આજના મેનુમાં કાજુ ગાંઠિયા છે. હું તો ભાઈ છેલ્લા 2 દિવસથી આ વિડીયો આજે મેં શૂટ કર્યો, તો છેલ્લા 2 દિવસથી હું અહીંયા જ ભોજન જમું છું સાંજના ટાઈમમાં. અને અહીંયાની ફેવરિટ છે એમની કઢી ખીચડી, એ પણ લાજવાબ છે. મેં કાલે ખાધી હતી ભાઈ, ખરેખર મેં 3 વાર મંગાવી કઢી ખીચડી. જે ખાવાના શોખીન હોય ને દેશી, એમને ટેસ્ટની ખબર પડશે. બાકી અહીંયા ગરમા ગરમ વસ્તુ તમને મળે છે. રોટલી ખૂટી જાય તો રોટલી ગરમા ગરમ આવી જાય, રોટલો, ભાખરી, કોઈ પણ વસ્તુ. અને આજે અમારા ઓમભાઈ પણ અમારી સાથે છે. જો હાર્દિકભાઈ રોટલી ન લીધી હોત તો મારા હમ દેવા આવ્યો.
એ દરેક કસ્ટમરને ઓળખતા હોય કે ન ઓળખતા હોય, મારા હમદઈને પરાણે છેલ્લે તો જમી લે પછી એક રોટલી તો પરાણે ખવડાવે. અમારામાં તો ભાઈ હજી ચાલુ જ છે. ખરેખર હાર્દિકભાઈ, તમારી અહીંયા હોટલે આવીને મને તો ખૂબ મજા આવી ને છેલ્લા 2 દિવસથી હું અહીંયા જ છું અને તમારું ભોજનનો લાવો અમને મળ્યો છે. ખરેખર ભાઈ જોરદાર છે ને આ જગ્યાએ તમે ક્યારે પણ વિઝિટ કરો તો આપણે રસ્તો કયો છે, કયું ગામ કહેવાય? આપણે સિત્સર ભાવનગર રોડ અચ્છા અને પટેલ પાર્ક અચ્છા. એમની એક્ઝેક્ટ બાજુમાં કોર્નર ઉપર બાપા સીતારામ કાઠિયાવાડી રેસ્ટોરન્ટ. આજે ભાઈ અમને તો પેટ ભરીને જમી લીધું છે અને મારી સાથે હાર્દિકભાઈ પણ જમી લીધું છે. હાર્દિકભાઈ, મારે પૂછાય તો નહીં, કોઈ છતાં મને પૂછવાનું આજે મન થાય છે કે તમને અહીંયાનું ફૂડ કેવું લાગ્યું છે? કેમ કે માં હોય ને હંમેશા એના દીકરાના વખાણ કરતી જ હોય, પણ અમે તો જો અમારી ક્વોલિટી છે એટલે અમે વખાણ કરવાના જ. પણ તમે જમ્યા છો ને તમે જે વખાણ કરો ને એ અમારા માટે બેસ્ટ વસ્તુ છે. હું છેલ્લા 2 દિવસથી જમું છું ને અત્યારે પાછી 2 વાર ખીચડી કઢી મંગાવી ને ભાઈ મેં તો દિલથી જમ્યો છું. અને કદાચ આ જગ્યાએ કોઈ આવે ને તો પ્રેમથી જમજો અને મળવા જેવા માણસ છે. હાર્દિકભાઈ સાથે પણ મુલાકાત કરજો. પહેલી વાર એને ફૂલ મેનુ થઈ ગયું. હાર્દિકભાઈ કોઈ જમતા નથી, ભલે કસ્ટમરને જમાડી પછી જમે છે. શાક રોટલી એવું ખાઈ લે. હા, એવું હલકું ફૂલકું ખાતા હોય છે. બાકી આજ મારી સાથે એમને આજે ફૂલ થાળી જમ્યા છે તો આજે માને એવું થયું કે ભાઈ મારે પૂછવું પડે કે ભાઈ તમને તમારું ફૂડ કેવું લાગે છે. આ જગ્યાએ કોઈ આવ્યું નહીં ને તો ભાઈ એને હું એમ કહું છું જરૂરથી કે ભાઈ આ જગ્યાએ ચોક્કસ તમે મુલાકાત લ્યો. ભાવનગરના વતનીઓ છે એ તો આવે જ છે, પણ કદાચ કોઈ બહારથી આવતા જતા હોય તો હાર્દિકભાઈના કોન્ટેક નંબર સ્ક્રીન ઉપર છે, ફોન કરીને પણ અહીંયા આવી શકો છો. બરાબર ને ઓમભાઈ? સોરી યાર, ઓમભાઈ આવી જાય. બરાબર ને હાર્દિકભાઈ? ઓકે. તું બોલ ને, તું તો તમારા નંબર કહી દો જરા. 9825186185. હાર્દિકભાઈના કોન્ટેક નંબર છે, જરૂરથી ફોન કરજો અને અહીંયા બાપા સીતારામ કાઠિયાવાડી રેસ્ટોરન્ટમાં ચોક્કસ મુલાકાત લેજો. જય માતાજી.